અમે પરંપરાગત ખેતી કરીએ છીએ, જેમાં અમે ઘણા મોટા પાયે શાકભાજીનું પ્રોડક્શન કરતા હતા। આજથી 10 વર્ષ પહેલાં મને એવો વિચાર આવ્યો કે આપણે આ ખજૂરીનું જે પારંપરિક નીરો પીણું છે એ દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત જિલ્લાની આજુબાજુમાં, સુરતની આજુબાજુ બંધ થઈ ગયું છે, તો આપણે એનું વાવેતર કરવું જોઈએ। એટલે પહેલાં 10 પ્લાન્ટનું વાવેતર કર્યું, એનું 5-6 વર્ષ એનો અભ્યાસ કરી એમાંથી નીરો કાઢીને લોકોને પીધો, અને અમે લોકોએ પીધો ને લોકોને પાયો ગામને આજુબાજુ। પછી એવું વિચાર્યું કે આ પીણું લોકોને પાવાથી લોકોની તંદુરસ્તી સુધરી શકે એમ છે ને હેલ્ધી પીણું છે। લોકો કોલ્ડ ડ્રિંક ને બધું કેમિકલવાળું પીએ એનાથી દૂર રહી સવારમાં નીરો પીવાથી તંદુરસ્તી સુધરે છે, તો આપણે એના માટે આગળ કંઈ વિચારવું જોઈએ। એટલે મારી જમીનમાં લગભગ 8 વીઘામાં 3500 પ્લાન્ટનું વાવેતર કર્યું, જે અમે 6 વર્ષ પહેલાં વાવેતર કર્યું। ને એક એવું લોકોને આપણે કે લોકોને તંદુરસ્ત ને સારું પીણું પીતા પ્રેરાય એ ભાવનાથી કે આપણે એક નવો ખેતીનો ઉદ્દેશ બી નવો મળે કે આપણે આ કામ કરવું જોઈએ, એ ધ્યેયથી અમે વાવેતર કર્યું। ને આ વર્ષથી અમે લગભગ સરકારના ધારાધોરણ મુજબ પરમિશન લઈને રોજ 600 પ્લાન્ટની પરમિશન લીધી ને રોજ 100 ઝાડમાંથી લગભગ 200 લીટર 180 થી 200 લીટર જેવું નીરાનું પ્રોડક્શન અમને મળે છે। ને અહીંયા ગાડી અમારા અહીંયા શુદ્ધતાની ગેરંટી આપે છે કે કોઈ બી વસ્તુઓ મિક્સ કરતા નથી ને કરવાના બી નથી। તો એટલા માટે એની લોકોને એટલી બધી એમાં ડિમાન્ડ છે કે આજુબાજુથી NRI બારડોલી તાલુકાના, નવસારી જિલ્લાના NRIઓ ને આજુબાજુના તમામ ગામોના લોકો અહીંયા સવારમાં 6:30 વાગે નીરો પીવા માટે આવે છે ને લેવા માટે આવે છે। આવું વસ્તુ લોકોને હવે પાછા જે પારંપરિક આપણે 15, 20, 25 વર્ષ પહેલાં ખજૂરીનો નીરો પીતા હતા એ તરફ લોકોને તંદુરસ્ત પીણો તરફ વાળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ને લોકોની તંદુરસ્તી સુધરે એવો પ્રયાસ કરી રહ્યા છે। શિયાળાની અંદર ઉત્પન્ન થતા નીરાની અંદર આપણને જરૂર પ્રમાણે મળી રહે છે। શ્રી હેમંતભાઈ હસમુખભાઈ પટેલ અને શ્રી રાજુભાઈ હસમુખભાઈ પટેલ બંને ભાઈઓના પરિવારના માધ્યમથી મહેનત અને પરિશ્રમના આધારે એમણે આ નીરાનું પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું છે। પોતાના ફાર્મની અંદર 8 હાઉસમાં એમણે 3500 ખજૂરીના છોડનું ઉત્પાદન કરીને આ નીરાની અંદર કોઈ પણ પ્રકારનો મિક્સ મેચ કરવામાં નથી આવતું। શુદ્ધ અને ઝાડ ઉપરથી ઉતારેલો ખજૂરીનો આ નીરો અહીં અમને ઉપલબ્ધ કરી રહ્યા છે। આ નીરાની અંદર શરીરની અંદર શિયાળામાં જરૂરી પોષક તત્વો જેવા કે આપ જોઈ રહ્યા છે એ તમામ પોષક તત્વો આ નીરામાંથી આપને ઉપલબ્ધ થશે। આ શુદ્ધ, સાત્વિક, સ્વાદિષ્ટ નીરો છે।